બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્યપાદ ધર્મ ધુરંદર 1008, આપણા સૌના ગુરુ એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, વડતાલ જુનાગઢ બોર્ડના ચેરમેનશ્રીઓ, કોઠારીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આગેવાન, ધામધામથી પધારેલા સર્વ સંતો, કથાનું રસપાન કરાવતા એવા પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી, આગેવાન આદરણીય વડતાલ દેશના સૌ સત્સંગીઓ, સૌને જય સ્વામિનારાયણ. હવે આ શ્યામ સ્વામીએ 2 મિનિટ આલી છે. 2 મિનિટમાં સર્વે સંતો ભદ્રાણી આટલું જ થાય, બીજું કાંઈ થાય. પણ મહારાજશ્રીની આજ્ઞા હોય તો 2 શબ્દ મારા કહેવા છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, બાલ સ્વામી, બાપુ સ્વામી. આ ગુરુ પૂર્ણિમાનો માહોલ લક્ષ્મીનારાયણ દેવનું, હરિકૃષ્ણ મહારાજનું મહારાજશ્રીએ પૂજન કર્યું. આ બ્રહ્માંડમાં જ્યાં દેવનું પૂજન કરે અને આશીર્વાદ લે અને એનું પૂજન થાય ને એ આશીર્વાદ આપે, એનું સર્વે પ્રકારે ભલું થાય. અને અહીંયા જેવું છે એવું બ્રહ્માંડમાં ક્યાંય નથી. આ માહોલ, આ દેવ, આ આચાર્ય, આ સંતો, મને આનંદ છે. 2 દિવસ પહેલાં નવતમ સ્વામીજી સાથે વાત થઈ હતી. સ્વામી કહેતા હતા કે લંડનમાં આપણા ચેરમેન અને સંત સ્વામી ચર્ચ, મંદિર માટે ચર્ચ જોવા ગયા છે. અમેરિકામાં, યુરોપમાં, કેનેડામાં આપણા ઉત્તરોત્તર મંદિરો થઈ રહ્યા. હમણાં જુનાગઢ ધામનું ઓપનિંગ થયું, આપણે સૌએ જાણ્યું, જોયું. અત્ય આનંદ થયો. આનાથી બીજી ખુશી કઈ હોય? લક્ષ્મીનારાયણ દેવની તિજોરીમાં એક ફૂલ ઉમેરાણું. કેટલા બધા મંદિરો છે દેશ વિદેશમાં, આટલા ભવ્ય મંદિરો. આ સાધુ પરંપરા જ્યારે કરી રહી હોય ત્યારે મારે આપ સૌને એક વિનંતી એ છે, આપણે મંદિર બાંધીએ, બહુ સારી વાત છે. જૂના જમાનામાં અને સાંપ્રતમાં મંદિરોમાંય ચોર આવે, ગલાપેટીઓ લઈ જાય ને 5 રૂપિયા લઈ જાય. પણ તમે ધ્યાન રાખજો, અત્યારે એવા કાબાઓ છે આખા મંદિરો લઈ જાય. તમારે ધ્યાન નહીં રાખો તો મંદિરો જે તે દેવના તાબાના જ છે. તાબો લખ્યો હોય કે ન લખ્યો હોય, સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી મહારાજના ગામડાનું હોય, ગોપીનાથજી મહારાજનું જ હોય. રાધારમણ દેવના ગામડાનું મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર એ રાધારમણ દેવનું જ હોય. લક્ષ્મીનારાયણ દેવ દેશનું મંદિર ગામડાનું હોય, લક્ષ્મીનારાયણ દેવનું જ હોય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ધ્યાન રાખજો, જેમ કાવાઓ લૂંટી ગયા ને, આ મંદિરો આપણે લૂંટી ન જાય. ગલ્લાપટીઓ લૂંટાઈ સારું કે બીજા મહિને બીજો ગલ્લો આવે, પણ આખું મંદિર લઈ જાય તો. એટલે એનાથી સાવધાન. બીજી બાબત, ગુરુ પૂર્ણિમાનો આટલો ભવ્ય ઉત્સવ, દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત થઈ. અમદાવાદનો ઉજવાણો, ભુજનો ઉજવાણો, વડતાલનો ધામધૂમથી ઉજવાશે. આ બ્રહ્માંડમાં અદ્ભુતપૂર્વ વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી ઉજવાશે. દેવ સમર્થ છે. સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. અને બીજી બાબત, કોઈ આમાં મૂંઝાવાનું નથી હો. સાંપ્રત સમયમાં ઘણા લુગડા ખેંચનારા નીકળ્યા છે, એને મુબારક. આપણે એમાં પડવું નથી. અને આવું તો અનાદિકાળથી હાલે છે. લુગડા દેનારા ઓછા છે, ખેંચનારા જાજા છે. જેને સત્સંગનો અભાવ છે, સાધુનો સંગ નથી, ખરા અર્થમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા નથી સમજાય, આવી વાતો કરે છે. ભગવાન આ ટોળાને સદબુદ્ધિ આપે. અને આપણી સ્થિતિ કેવી છે હું કહું, જેહાદેવનું સંગઠન મજબૂત હોય,
આપણું તંત્ર છે ને સ્વતંત્ર ભારત જેવું છે. ભારત હમણાં ચૂંટણી ગઈ સંસદ સભાને આપણે બધાને ખબર છે, આપણે બધા અફસોસ કરીએ છીએ, કેટલાય મત દેવા નહીં ગયા હોય એને તો ભારોભાર અફસોસ થતો હશે. આ અયોધ્યાવાસીઓ નહીં જ્યારે પછતાતા, કેટલા ભારોભાર પછતાય છે. પણ એવી સ્થિતિ સ્વતંત્ર ભારત જેવી આપણા સંપ્રદાયની છે. પણ આપણે સંગઠિત છીએ. આટલી બધી સાધુની ફોજ આ સંપ્રદાયમાં વડતાલ રાકેશ પ્રસાદજી મહારાજના નેતૃત્વ સિવાય બીજે છે ક્યાં? વડતાલ, ગઢડા, જુનાગઢ શૈક્ષણિક સંસ્થાઓ, નાના મોટા મંદિરો અપાર છે સાહેબ. એક એક સંસ્થામાં એક એક સંતને ત્યાં હજારો માણસો તમે જુઓ તો મારે એટલું જ કહેવું છે કે માણા ભેગું થાય એનાથી કંઈ એ આંકી ના શકાય. માણસો તો અત્યારે ગમે ત્યાં ભેગું થાય. હું કીધું આશારામ બાપુ જેલમાં છે, ન્યાય આટલું માણસ હશે અત્યારે ગુરુ પૂર્ણિમાનું, એટલે એનાથી કોઈ આંકી શકાય નહીં. જ્યાં શ્રદ્ધા છે, સ્વામિનારાયણ ભગવાનને પધરાવેલા દેવો, પછી વડતાલ હોય, ગઢડા હોય, જુનાગઢ હોય, ધોલેરા હોય, ભુજ હોય, અમદાવાદ હોય, આ જ શાશ્વત છે, આ જ નિત્ય છે, આ જ કલ્યાણના કરનારા દેવ છે. આ જ સ્વામિનારાયણ ભગવાનની પરંપરાના આચાર્ય જેનું જે દેવનું પૂજન કરે એ જ કલ્યાણકારી પરંપરા છે, એ જ સાચો હરિભગત ને સાચો સાધુ છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. ગઢડા બોર્ડ વતી અમારા મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, સલાહકાર બાપુ સ્વામી, કેપી સ્વામી, મારા ગુરુ ભાનુ સ્વામી, ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો, બ્રહ્મચારીજી, જુનાગઢ બોર્ડ બધા વતી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. આ રાકેશ પ્રસાદજી મહારાજ જુગ જુગ જુએ, એમના હાથે બહુ સારા કામો થયા છે, અતિ સારા કામો થાય. અને નવતમ સ્વામી કહે ને એમ લાકડી ટેકે ટેકે હાલે ત્યાં સુધી આપણે ગુરુ પૂનમ ઉજવતા રહીએ. અસ્તુ જય સ્વામિનારાયણ.